તો મોદીજીની એન્ટ્રી થતા કોળી સમાજ થયા છે ગુસ્સે। તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે બગડાણાનો વિવાદ થઈ રહ્યો છે, બગડાણાની અંદર જે નવનીતભાઈ સરપંચ ઉપર જે મારવામાં આવ્યા છે, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। કોળી સમાજના લોકોનું એવું કહેવું છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે એનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તો તમને ખબર હતી કે સોમનાથની અંદર પીએમ મોદીની એન્ટ્રી થઈ ગઈ હતી, 3 હેલિકોપ્ટર લઈને આવ્યા હતા દોસ્તો, અને પીએમ મોદીએ મહાદેવના દર્શન પણ કર્યા હતા, શિવલિંગના પણ દર્શન કર્યા હતા। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। ઇતિહાસની અંદર પહેલી વાર આવી ઘટના ઘટી છે દોસ્તો। તો તમને ખબર હતી કે ગમે ત્યારે પીએમ મોદીની સભા હોય છે ત્યારે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય, પરંતુ આ ખેલે લોકો ઓછા જોવા મળી રહ્યા છે દોસ્તો। સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે નવનીતભાઈને હજી ન્યાય નથી મળ્યો, એના કારણે કોળી સમાજના લોકો થયા છે ગુસ્સે। તમને ખબર હતી કે જે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહીરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં જયરાજભાઈનો કોલ પણ આવ્યો હતો, મને મળવા પણ માંગતા હતા, અને મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ સબૂત છે। તો મેન ગુનેગાર તો જયરાજ છે, અને ખુલ્લે આમ એનો વરઘોડો નીકળવો જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ। ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે। પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે, ને આ પણ માંગ કરી હતી કે કાયદાસર જે મેન ગુનેગાર છે એનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ અને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આ તો આજનું વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો